હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 લેપવિંગ રીડ 14 જેનું નામ છે સિટી ઓફ ટોબોર્સ, ટોબોરનું નગર, એવું એક સરસ મજાની કાલ્પનિક કથા છે. કાલ્પનિક કથામાં પણ વિજ્ઞાનની કાલ્પનિક કથાઓ એને ફિક્શન સ્ટોરી કહેવાય. FICTION, ફિક્શન, સાયન્સ ફિક્શન સ્ટોરી. તમે ક્રિશ ફિલ્મ જોયું હશે, ક્રિશ 1, ક્રિશ 2. એમાં પેલા ઓટોમેટિક બંધ થતા દરવાજા ને એવું બધું જોયું હશે. એમાં એ બધાને તમે સાયન્સ ફિક્શન કહી શકો. આ પણ એક ફ્રિક્શન કથા છે અને ફિલ્મી ડબે ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલી સ્ટોરી છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ એક રોબોટ છે. એટલે હવે એક ક્લુ મળી ગઈ. લેસન થોડો સસ્પેન્સ છે જેને હું પહેલેથી કહી છું. રોબોટ એ આનું ઊંધું કરેલું છે. ટોબોર્સ, રોબોટ્સ. એ તો લેસનમાં સિક્રેટ છે. તો આ ટોબોર છે એ માણસો પાસે કામ કરાવે છે. અત્યારની સિચ્યુએશન પ્રમાણે તમે એવું જુઓ છો કે માણસો મહાન છે અને ટોબોરો પાસે કામ કરાવે છે, રોબોટ્સ પાસે કામ કરાવે છે. પણ કંઈક સમય એવો હશે જ્યારે રોબોટ્સ બધા માણસ પાસે કામ કરાવતા હશે, કારણ કે એ જ એટલા બધા વધી ગયા હશે. જોઈએ સ્ટોરી શું છે. ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બિંગ. ટોબોર્સ એટલે હવે તમારે સમજવાનું રોબોટ્સ. ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બિંગ એ વિચિત્ર બિંગ એટલે પ્રજાતિ હતા. દે કેમ ડ્યુરિંગ ધ થર્ડ વર્લ્ડ વોર. તે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન આવ્યા હતા. વેન અ લોટ ઓફ પીપલ વેર કિલ્ડ. જ્યારે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. મને એ કહો કે ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? હજુ સુધી થયું નથી. પહેલું ક્યારે થયું? 1914 થી 1919. બીજું 1939 થી 1945. ત્રીજું થયું નથી. થશે તો ભયાનક હશે. તો ત્રીજા વિશ્વયુદ્ધમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ એક કાલ્પનિક લેસન છે અને વિજ્ઞાનની કલ્પના છે કે એવી ટેકનોલોજીનો ઉપયોગ થશે જેમાં માણસોને બદલે રોબોટ્સનો ઉપયોગ થશે અને રોબોટોની સાથે જે ઇન્ક્લુડેડ માણસો હશે એ મોટા ભાગના મૃત્યુ પામશે અને રોબોટ્સ છે એ માસ્ટર બની જશે અને માણસોને ગુલામ બનાવી દેશે. ધ થર્ડ વર્લ્ડ વોર વેન અ લોટ ઓફ પીપલ વેર કિલ્ડ. આ ટોબોર્સ વિચિત્ર પ્રજાતિ હતા. તે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન આવ્યા હતા જ્યારે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. દે બિલ્ટ અ હ્યુજ સિટી એન્ડ બીકેમ ધ રૂલર્સ. તેમણે એક મોટું સિટી, નગર વસાવ્યું અને તેના રૂલર્સ બની ગયા, શાસક. પોઝ કરી અને સ્પેલિંગ લખતા જજો મિત્રો. વારંવાર એક વસ્તુ કહું છું, તમારું વોકેબ્યુલરી સારું હોવું જોઈએ, માટે સ્પેલિંગને નોટ ડાઉન કરતા રહેશો. They built a huge city and become the rulers and they made the names their slaves. તેમણે એક મોટું નગર વસાવ્યું અને તેઓ મેડ બનાવ્યા, નેમ્સ પાછું આવ્યું, NEM, એને ઊંધું કરો, MEN એટલે મેન એટલે માણસોને, સ્લેવ્સ બનાવ્યા, ગુલામો બનાવ્યા, ગુલામો. તો ગુલામી માટે શબ્દ છે SLAVERY, સ્લેવરી એટલે ગુલામી. ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી વિથ સિલ્વર રૂફ. તે નગર કેવું હતું એમણે વસાવ્યું? તે મોટી ફેક્ટરી જેવું હતું જેમાં સિલ્વર રંગ કલરનું છાપરું હતું. રૂફ એટલે છાપરું. ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર. નેમ્સ લોકોએ અહીં રહીને કામ કરવું પડતું હતું. એન્ડ દે નેવર સો ધ સન. તેમણે ક્યારેય સૂર્યને જોયો ન હતો. કેમ જોયો ન હતો? કારણ કે તે પેક હતું. દિવસ કે રાત એ ટોબોરના ઈશારે થતા હતા. ઇટ મીન્સ કે તેઓ લાઇટ કરે તો દિવસ, તેઓ ઓફ કરે લાઇટ તો રાત. એટલે તેમણે સૂર્યને જોયો ન હતો એવા અર્થમાં છે. મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર. મોટા ભાગના નેમ્સને તેની પરવા ન હતી. શાની પરવા ન હતી? કે તેઓ ગુલામ છે, કે તેઓને પૂરી દેવામાં આવે છે, કે તેઓને બહાર જવા દેવામાં આવતા નથી, કે તેઓએ સૂર્ય જોયો નથી, કે તેઓ પાસે મજૂરી જેવું કામ કરવામાં આવે છે. તેમની મોટા ભાગનાને પરવા ન હતી. બટ સમ નેમ્સ ડીડ કેર. પણ કેટલાક નેમ્સ હતા જેને એની પરવા હતી, તેની ચિંતા હતી, તેનો વિરોધ હતો. નેમ્સ લાઇક ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ ક્રેમ એન્ડ નોર. ફરી પાછો પોઝ કરીએ. DERF એવું લખ્યું છે.
એકચ્યુઅલી એ શું છે, FRED, ફ્રેડ, કારણ કે બધા જ શબ્દોને ઊંધા કરીને મૂક્યા છે. ક્રેમ છે, CRAM, ક્રેમ એવું ઇંગ્લિશમાં નામ ન હોય પણ માર્ક હોય, MARK. પછી ત્રીજું છે નોર, નોર નામ ન હોય પણ રોન હોય, રોન રાવ એક લેખક પણ છે, એટલે રોન, એટલે ફ્રેડ, માર્ક, રોન એવા નામો છે, પણ ઉલટાવીને લેખકે આવા મૂકે છે, ડર્ફ, માર્ક, ક્રેમ અને નોર. કેટલાક નેમો હતા ફિલ્મોમાં, જેમ 2-3 હીરો હોય તેમ, નેમ્સ લાઇક ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, ક્રેમ એન્ડ નોર, દે વોન્ટેડ ટુ એસ્કેપ, એસ્કેપ એટલે છટકી જવું, ફ્રોમ ધ સિટી એન્ડ દે મેટ ટુ ટોક અબાઉટ ઇટ, તે આ શહેરમાંથી, આ ટોબોરની ચુંગાલમાંથી છટકી જવા માંગતા હતા અને તે વિશે વાત કરવા માટે આજે મળ્યા હતા. ધેર વોઝ અ પ્લેસ ઇન ધ સિટી કોલ્ડ ધ સેન્ટર, નગરમાં સેન્ટર નામનું એક સ્થળ હતું. ધ નેમ્સ વેર નેવર અલાઉડ ટુ ગો ધેર, નેમોને ત્યાં ક્યારેય જવા દેવામાં આવતા ન હતા. ડર્ફ વોઝ શ્યોર ધીસ વોઝ ધેર વીક સ્પોટ, સ્પોટ એટલે જગ્યા. ડર્ફને ખાતરી હતી કે પેલા ટોબોરની આ વીક જગ્યા છે, કંઈક નબળી જગ્યા છે, માટે ત્યાં જવા દેવામાં આવતા નથી. એન્ડ ધેટ ધ ટોબોર ગોટ ધેર પાવર્સ ફ્રોમ હિયર, અને એને એ પણ ખાતરી હતી કે ટોબોરને એનો પાવર, એની શક્તિ આ સ્થળેથી મળે છે. સમહાવ soon they must break into the center and destroy the ટોબોર્સ. સમહાવ ગમે તે રીતે, સૂન એટલે ઝડપથી, ટૂંક સમયમાં, they must break into, break into એટલે પ્રવેશવું, પ્રવેશવા માટે એન્ટર શબ્દ પણ છે, પણ તમે મંજૂરીથી, કોઈની પરમિશનથી પ્રવેશો એને એન્ટર કહેવાય, પણ વિધાઉટ પરમિશન પ્રવેશો એને બ્રેક ઇન્ટુ કહેવાય. એટલે મહેમાન ઘરમાં આવે એને એન્ટર થયા કહેવાય, અને ચોર ઘરમાં આવે એને બ્રેક ઇન્ટુ થયા કહેવાય. સમજ્યા હશો? તો ટોબોરોએ વિચાર્યું, પેલા 3 મિત્રોએ, કે ગમે તે રીતે તેમને સેન્ટરમાં પ્રવેશવું એન્ડ ડિસ્ટ્રોય ધ ટોબોર્સ, અને ટોબોર્સનો નાશ કરવો, કારણ કે એમનો પાવર એમને ત્યાંથી મળતો હતો. એ તો મશીન છે, દરેકને સેપરેટ જીવ નથી. જો એનો પાવર બંધ કરી દેવામાં આવે તો ટોબોરોનો નાશ થાય, નહીં તો એ ખૂબ શક્તિશાળી હતા. તે મોટાભાગના નેમ્સ એવું માનતા હતા કે સર્વશક્તિમાન છે, તે ગમે તે કરી શકે છે. તે ટચ કરીને નેમ્સને એટલે માણસોને મારી નાખતા હતા, ટચ કરીને મારી નાખતા હતા. શબ્દ પર ફરી ધ્યાન દેજો. એટલે જો તેનો વિરોધ કરીને તેના પર હુમલો કરવામાં આવે તો માણસ ઓટોમેટિક મરી જતો. એટલે ડર્ફ, ક્રેમ અને નોરે વિચાર્યું કે એનો પાવર જ આપણે જો ઓફ કરી નાખીએ તો જ ટોબોરોનો નાશ થશે. આવું તે લોકોએ ચર્ચા કરીને વિચાર્યું. ધેટ નાઇટ, તે રાતે, ડર્ફ કુડન્ટ સ્લીપ, ડર્ફ સૂઈ શક્યો નહીં. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ઇન ટુ ધ સેન્ટર. ગેટ ઇન ટુ એટલે માં પ્રવેશવું, સેન્ટરમાં કેવી રીતે પ્રવેશવું તે વિચારી રહ્યો હતો. હાવ કેવી રીતે એ સેન્ટરમાં પ્રવેશવું તે આખી રાત તેને વિચાર આવતા રહ્યા. ઇન ધ મોર્નિંગ, સવારમાં, ધ લાઇટ્સ કેમ ઓન ઇન ટુ હિઝ રૂમ, તેના રૂમમાં પ્રકાશ થયો. એન્ડ ધ બેલ રેંગ, અને ઘંટડી વાગી. ધ બેલ વોક ધ નેમ્સ એવરી મોર્નિંગ, તે ઘંટડી નેમોને રોજ સવારે જગાડતી. ઇટ મીન્સ કે જ્યારે પ્રકાશ થાય એટલે દિવસ સમજવાનો, અને બેલ વાગે એટલે ઉઠીને કામે જતા રહેવાનું. ડર્ફ ગોટ રેડી ફોર વર્ક, ડર્ફ કામે જવા માટે તૈયાર થયો. હી પુટ ઓન હિઝ ગ્રે યુનિફોર્મ, તેણે તેનો ભૂખરા રંગનો યુનિફોર્મ પહેર્યો. અહીંયા ગ્રેના 2 અર્થ કરશો, એક ભૂખરો પણ કરી શકાય, અને ગ્રે એટલે ઘસાયેલો, જૂનો, જર્જરિત એવો પણ અર્થ કરી શકો. ધ નેમ્સ હેડ નો અધર ક્લોથ્સ ટુ વેર, નેમોને પહેરવા માટે બીજા કપડાં ન હતા. વેન વન યુનિફોર્મ, એટલે કે પેલા ટોબોરોએ આપેલો ગ્રે કલરનો એક જ યુનિફોર્મ હતો, એમણે બીજા કપડાં ન હતા. વેન વન યુનિફોર્મ વોર આઉટ, આ એક નવો શબ્દ તમારા માટે. વોર આઉટ એટલે વિયર આઉટનું V2 છે. વિયર આઉટ એટલે ઘસાઈ જવું, જીર્ણ થઈ જવું, ઘસાઈ જવું, જીર્ણ થઈ જવું. દે ગોટ અનધર વન, જ્યારે એક ડ્રેસ, એક યુનિફોર્મ ઘસાઈ જતો ત્યારે તેમને બીજો મળતો. હી સ્પોક ટુ ધ ડોર એન્ડ ઇટ ઓપન, ડર્ફ ઊભો થયો, તૈયાર થયો. હી સ્પોક ટુ ધ ડોર, ટેકનોલોજી એટલી હાઈફાઈ છે એટલે દરવાજો ખોલવા માટે સાંકળો ખોલી એવું નહીં હોય. સાઉન્ડ ડિટેક્ટેડ ટેકનોલોજી હશે, તેણે દરવાજાને બોલ્યો અને દરવાજો ખુલ્યો, એટલે કે એના સાઉન્ડને ઓળખતો દરવાજો હશે.
ડર્ફ જોઈન્ડ ઓલ અધર નેમ્સ ગોઈંગ ટુ વર્ક. કામે જતા બીજા નેમો સાથે ડર્ફ જોડાયો. ડર્ફ વર્કશોપ વોઝ ઓન ધ 4th ફ્લોર ઓફ ધ સિટી. ડર્ફનું વર્કશોપ તે નગરના એક જગ્યાએ 4થા માળે હતું. વર્કશોપ એટલે કાર્ય કરવાની જગ્યા, કાર્યશાળા. હી ટુક અ લિફ્ટ. તે લિફ્ટમાં બેઠો. અ ટોબર વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર. એક ટોબર દરવાજા પર ડ્યુટી બજાવતો હતો. હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ. તે પેલા મજૂરોને ગણતો હતો. ડર્ફ જોઈન ધ ક્યુ. ડર્ફ એ ક્યુ એટલે કતારમાં, લાઇનમાં ઊભો રહ્યો. ધ ટોબર વેન્ટ ઓન. ગો ઓનનું વીટું છે. ગો ઓન એટલે ચાલુ રાખવું. કાઉન્ટિંગ એટલે પેલો ટોબર ગણે જતો હતો, સતત ગણવાનું ચાલુ હતું. ઇન હિઝ કોલ્ડ વોઇસ, તેના શાંત અવાજમાં, કારણ કે એ તો મશીન છે, એનામાં લાગણી ન હોય, એનામાં ગુસ્સો ન હોય ને એનામાં પ્રેમ પણ ન હોય. 102, 103, 104, 104, સ્ટોપ. ડર્ફ જે લાઇનમાં ઊભો હતો એ આ લાઇનમાં આગળ માણસોને પેલો ટોબર ગણતો હતો. 104 પર અટક્યો છે. ડર્ફ લુક એટ ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ. ડર્ફે આગળ લાઇનમાં જોયું. વોટ વોઝ રોંગ. શું ખોટું છે, શું ભૂલ થઈ છે. ઇટ વોઝ અ ફિમેલ નેમ હોલ્ડિંગ અ બંડલ. તો ત્યાં ગડબડ શું હતી? એક ફિમેલ નેમ, ફિમેલ સ્ત્રી, એક ફિમેલ નેમ હોલ્ડિંગ એટલે પકડીને, બંડલ એટલે પોટલું પકડીને ઊભી હતી. ધ બંડલ વોઝ ક્રાઇંગ અને તે પોટલું રડતું હતું. ટોબર સ્પોક. ટોબર બોલ્યો. યુ કેન નોટ ટેક ધીસ ટુ વર્ક. ઇટ ઇઝ ફોરબિડન. તમે તેને કામે ન લઈ જઈ શકો. તે ફોરબિડન છે, પ્રતિબંધિત છે. ફોરબિડનને પ્રોહિબિટેડ પણ તમે કહી શકો. PROHIBITTED. તે પ્રોહિબિટેડ છે, તે પ્રતિબંધિત છે. એટલે પોટલામાં એનું બાળક હશે, તમે સમજી શકો છો. પેલી બાઈ કામે જતી હતી, તેનું બાળક સાથે હતું, તે રડતું હતું. એટલે પેલા એ અટકાવ્યું, કારણ કે આંખોથી ફક્ત સ્કેન કરે કે આ પ્રકારની આકૃતિ એ વર્કર છે, એની સાથેનો આકાર કંઈક જુદો હોય, સાથે પોટલું હતું, તેને સ્કેન કરીને ઓળખી શક્યું નહીં. એટલે એને અટકાવ્યું કે તમે તેને કામે ન લઈ જઈ શકો. ધ ફિમેલ નેમ આર્ગ્યુડ વિથ હિમ. ફિમેલ નેમ તેની સાથે દલીલો કરવા લાગી. બટ હી વોન્ટ બી એની ટ્રબલ. પણ તે નહીં મુશ્કેલી આપે. આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ. તેમ છતાં હું સખત કામ કરીશ. મારી સાથે મારું બાળક હશે, તેમ છતાં હું સખત કામ કરીશ. દલીલો કરવા લાગી. માણસો અને કમ્પ્યુટરમાં, માણસોને રોબોટમાં આટલો ફરક છે કે માણસો એ સંવેદનશીલ હોય, તે ગુસ્સો પણ કરે ને તે પ્રેમ પણ કરે, જ્યારે ટોબર એ બેમાંથી એક પણ ન કરે. એટલે એનો અવાજ બિલકુલ કામ હતો. ધ ટોબર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ. ટોબરનો અવાજ સ્ટીલ જેવો શાંત હતો. હી વોઝન્ટ એંગ્રી. તે ગુસ્સે ન થયો. ટોબોર્સ વેર નેવર એંગ્રી. ટોબોર્સ ક્યારેય ગુસ્સે થતા જ નથી. તે ડીડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ. કારણ કે તેમને કોઈ વસ્તુ ફીલ થતી નથી. ધીસ ઇઝ ફોરબિડન, સે ધ ટોબર અગેન. બેબીઝ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક, ટેક ઇટ અવે. મશીનની જેમ બોલતો હતો. ઇટ ઇઝ ફોરબિડન, તે પ્રતિબંધિત છે. બાળકોએ તો ક્લિનિકમાં એટલે બાળકોના સાચવવાની જગ્યાએ રાખવા જોઈએ. ટેક ઇટ અવે, તેને બહાર લઈ જાઓ. ડર્ફ વોઝ સ્ટીલ વિથ એંગર. ડર્ફ એ ગુસ્સામાં સ્થિર થઈ ગયો. એક લાઇન છે જેમાં આગળ કાઉન્ટિંગ ચાલે છે. આપણો હીરો અહીંયા ઊભેલો છે એવું માનીએ, અને અહીંયા કાઉન્ટિંગ ચાલે છે. તો ડર્ફ એ અહીંયાથી આ દૃશ્યને જોઈને, કે માણસોને કેવા પરેશાન કરવામાં આવે છે એ જોઈને ખૂબ જ ગુસ્સે થયો. તમે જૂના ફિલ્મો જોયા હશે, એમાં ધર્મેન્દ્રનો રોલ જોયો હશે, કુત્તે મેં તેરા ખૂન પી જાઉંગા. એવા પ્રકારનું આપણો ડર્ફ એ કેરેક્ટર છે. હી વોઝ સ્ટીલ વિથ એંગર. તે ગુસ્સામાં શાંત થઈ ગયો. હાઉ હી હેટેડ ધ ટોબોર્સ. તે પેલા ટોબોર્સને કેટલો હેટ એટલે ધિક્કારતો હતો. ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ. કાશ તે તેમની સાથે લડી શકતો હોત. બટ ધેર વોઝ નો વે. પણ કોઈ રસ્તો ન હતો. અનલેસ હી ગોટ ટુ ધ સેન્ટર. કારણ કે થોડોક ચતુર હતો.
સેન્ટરમાં ન પ્રવેશી શકે ત્યાં સુધી તેમની સામે લડવાનો કોઈ રસ્તો ન હતો, કારણ કે એવા કેટલાય લોકોએ પ્રયત્નો કર્યો હશે કે 2 મુક્કા મારે તો ટોબોર મરી જાય, ટોબોર ન મરી જાય. ટોબોરનો પાવર એટલો હતો કે એને ટચ કરે તો નેમ્સ મરી જતા હતા. એટલે કહે છે કાશ તે તેની સાથે ઝઘડી શકતો હતો. ડર્ફ વર્ક એટ અ કમ્પ્યુટર. ડર્ફ કમ્પ્યુટર પર કામ કરતો હતો. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન. તે એક સીધું સાદું મશીન હતું. ધ બિગ કમ્પ્યુટર્સ વેર રન બાય ધ ટોબોર્સ. મોટા મોટા કમ્પ્યુટર તો ટોબોર ચલાવતા હતા. ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન ઇન ટુ હિઝ કમ્પ્યુટર. ડર્ફ તેના કમ્પ્યુટરમાં પ્રશ્નો પૂરતો હતો, એટલે પ્રશ્નો ટાઈપ કરી અને પૂછતો હતો. ડર્ફ તેના કમ્પ્યુટરમાં પ્રશ્નો પૂછતો હતો. કદાચ લેટેસ્ટ કમ્પ્યુટર હશે તો સાઉન્ડથી પૂછતો હશે. ઇટ પ્રિન્ટેડ આઉટ આન્સર. અને તે જવાબ છાપતું હતું. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે. પણ તેનું મન દૂર 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 હતું. એનું મન દૂર હતું કે સેન્ટરમાં કેવી રીતે જવું, ટોબોરોનો કેવી રીતે નાશ કરવો, આ ટોબોરોની ચુંગાલમાંથી આ માનવ જાતિને કેવી રીતે બચાવવી, એ વિચારોમાં હતો અને પોતાનું કામ કરે જાય છે. કમ્પ્યુટરમાં પ્રશ્નો પૂછે જાય છે. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર. સેન્ટરમાં કેવી રીતે પ્રવેશવું તે વિચારતો હોય છે. દેન ડર્ફ્સ કમ્પ્યુટર મેડ ન્યૂ નોઇઝ. એટલે બેધ્યાનપણે તે કામ કરે જાય છે અને અચાનક ડર્ફનું કમ્પ્યુટર એક નવા જ પ્રકારનો અવાજ કરે છે. જનરલી શું થાય છે, એ પ્રશ્ન પૂછે, એનો જવાબ આપે, પણ આ બીજો કંઈક અવાજ કરે છે. હી લુક એટ ઇટ. તેણે તે તરફ જોયું. ઇટ હેડન્ટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન. તે છેલ્લા પ્રશ્નનો જવાબ આપી શકતું ન હતું. ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક. ડર્ફે એક ભૂલ કરી હતી. હી શુડ હેવ આસ્ડ. તેને પૂછવું જોઈતું હતું. તેને પૂછવાનું હતું. શું પૂછવાનું હતું? હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. 2080 સુધીમાં આ નગરમાં કેટલા રૂમ્સની, હાઉ મેની એટલે કેટલા રૂમ્સની જરૂર પડશે. બટ ઇન્સ્ટીડ હી હેડ આસ્ડ. પણ એના બદલે એણે પૂછી નાખ્યું હતું હાઉ રૂમ્સ. હાઉ એટલે કેવી રીતે, રૂમ્સની કેવી રીતે જરૂર પડશે એવું પૂછી નાખ્યું હતું. કેટલા રૂમને બદલે કેવી રીતે. કારણ કે બેધ્યાનપણે કામ કરતો હતો. એટલે એ ખોટા પ્રશ્નને, હવે તમારું ધ્યાન કદાચ ગયું હોય તો 12th સાયન્સના વિદ્યાર્થી તરીકે, કે કમ્પ્યુટર એ માહિતી આપી શકે છે. હાઉ મેની રૂમ્સ, કેટલા રૂમ્સ તો ગણતરી કરી શકે છે, પણ હાવ એટલે કેવી રીતે જરૂર, શા માટે જરૂર પડશે, એ લોજિકલ જવાબ નથી આપી શકતું. આવું એને પહેલી વાર ખ્યાલ આવ્યો. કે એ તો એવું સમજતા હતા કે ટોબોર એ ઈશ્વર છે, એ સર્વશક્તિમાન છે, એ બધું જ જાણે છે અને બધા જ પ્રશ્નોના જવાબ એમને ખબર છે. બટ આજે પહેલી વાર ખબર પડી છે કે કંઈક ન જાણતા હોય એવું પણ હોય છે. ઇટ વોઝ અ મિસ્ટેક. ધ કમ્પ્યુટર કુડન્ટ આન્સર અ ક્વેશ્ચન લાઇક ધેટ. તે ભૂલ હતી. કમ્પ્યુટર આવા પ્રકારના પ્રશ્નો જવાબ આપી શકે નહીં. ઇટ સીમ્ડ ક્વાઇટ અપસેટ. તે કમ્પ્યુટર ખૂબ જ મૂંઝાયું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ. લાઇટ ચાલુ બંધ થવા લાગી. એટલે આપણી દેશી ભાષામાં બોલીએ તો કમ્પ્યુટર ધુમાડા કાઢવા લાગ્યું, લાલ પીળું થવા લાગ્યું. ખોટા પ્રશ્ન સમજી શક્યું નહીં. ઇટ વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક. તેની સ્મૃતિ બેંકમાંથી, એની મેમરી બેંકમાંથી, એની અંદર સ્ટોર કરેલું એમાંથી જવાબ શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યું. બટ ઇટ કુડ નોટ. પણ તે શોધી શક્યું નહીં. ઇન ધ એન્ડ ઇટ પ્રિન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ. તેણે અંતે ડર્ફ માટે એક નવી ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના છાપી. અને સૂચના એમ હતી, કમ્પ્યુટર એમ બોલ્યું કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. હું આ પ્રશ્ન સમજી શકતો નથી. પ્લીઝ આસ્ક ઇન અ ડિફરન્ટ વે. એને જુદી રીતે પૂછો અથવા બીજો પ્રશ્ન પૂછો. ડર્ફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ. ડર્ફ એકદમ ઉત્સાહિત થઈ ગયો. હી હેડ નેવર સીન ધીસ બિફોર. તે ઘણા ટાઈમથી કમ્પ્યુટર પર કામ કરતો હતો. તેણે આવું પહેલાં ક્યારેય જોયું નહોતું. આવું એટલે આવું. કમ્પ્યુટર મૂંઝાયું હતું તેવું ક્યારેય જોયું ન હતું. કમ્પ્યુટર બ્રેકડાઉન. યસ. બ્રેકડાઉન એટલે બગડી જવું, કાર્ય કરવાનું અટકી જવું. કમ્પ્યુટર્સ ઇગ્નોરન્સ. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાન અથવા જાણકારીનો અભાવ. નો, નહીં. ડર્ફ સ્ટાર્ટેડ ટુ ફીલ લોટ્સ ઓફ સિલી ક્વેશ્ચન ઇન ટુ હિઝ કમ્પ્યુટર. ડર્ફ તેના કમ્પ્યુટરમાં લોટ્સ ઓફ કેટલાય બધા
સીલી મૂર્ખામી ભર્યા પ્રશ્નો પૂછવા લાગ્યો. એને ખબર પડી કે આવા ખોટા પ્રશ્નો પૂછીએ તો જવાબ આપતું નથી અને મૂંઝાઈ જાય છે અને લાઇટ લાલ પીળી થવા લાગે છે અને બ્લિંકિંગ થાય છે ને ક્લિકિંગ કરે છે ને અવાજો કરે છે પણ જવાબ આપતું નથી. એટલે એને તો એ જ કરવું હતું, કમ્પ્યુટરને ટોબોની આખી સિસ્ટમને બ્રેકડાઉન કરવી હતી. એટલે એણે લોટ્સ ઓફ સિલી ક્વેશ્ચન પૂછવા લાગ્યું કે તારા કાકાના મામાના માસીના દીકરાના ભત્રીજાનું નામ બતાવ, અથવા તો ટોબર્સ કોણ છે ને ક્યાંથી આવે છે ને એવા બધા કેટલાય પ્રશ્નો પૂછવા લાગ્યો. ઇટ કુડન્ટ આન્સર ધેમ, તે તેના જવાબ આપી શક્યું નહીં. હી ફેડ ધ ક્વેશ્ચન, આગળ શબ્દ આવે તો ફીડ એનું V2 છે. ફીડ એટલે પૂરવું. ધ ક્વેશ્ચન્સ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, તે ઝડપીને ઝડપી પ્રશ્નો પૂરતો હતો, પૂછતો હતો. વાય, વોટ, વેર, હાઉ, વેન, વિચ, એક પ્રશ્ન પૂછીને પાછા આટલા બધા ક્વેશ્ચન માર્ક લગાવી દેતો હતો. એટલે પેલું એક પ્રશ્ન વિચારીને મૂંઝાય એ પહેલાં તો કેટલાય પ્રશ્નો પૂછી દેતો હતો. ધ કમ્પ્યુટર વર્કડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, કમ્પ્યુટર પણ ઝડપથી કામ કરતું હતું. ઇટ ક્લિકડ એન્ડ હમ્ડ, તે જુદા જુદા ક્લિકિંગ સાઉન્ડ અને હમિંગ સાઉન્ડ કરતો હતો. ઇટ કુડન્ટ વર્ક, પણ તે કામ કરી શક્યું નહીં, એટલે જવાબ આપી શકતું ન હતું. ઇન ધ એન્ડ ઇટ્સ લાઇટ્સ વેન્ટ ઓફ, અંતે તેની લાઇટ્સ બંધ થઈ ગઈ. એન્ડ ઇટ્સ પ્રિન્ટેડ આઉટ ઇટ્સ લાસ્ટ મેસેજ, અને તેણે તેનો છેલ્લો મેસેજ છાપ્યો. ડર્ફ રેડ ઇટ, ડર્ફે વાંચ્યું. કમ્પ્યુટર બ્રેકડાઉન, પ્લીઝ રિપેર, એવું લખેલું આવ્યું. કમ્પ્યુટર બગડી ગયું છે, કામ કરતું અટકી ગયું છે, પ્લીઝ રિપેર કરાવો. ડર્ફ સ્માઇલ, ડર્ફ હસી પડ્યો. હી હેડ વોન અ વિક્ટરી, તેણે એક જીત મેળવી હતી. વિક્ટરી એટલે જીત. ઇટ વોઝ અ સ્મોલ વિક્ટરી બટ ઇટ વોઝ અ બિગિનિંગ, એક નાનકડી જીત હતી પણ આ શરૂઆત હતી. કારણ કે નેમ્સ એવું માનતા હતા કે આ ટોબોર્સ અને કમ્પ્યુટર્સ બધા સર્વશક્તિમાન છે, બધું જ કરી શકે છે, એની ક્યારેય ભૂલ હોય જ નહીં. પણ આજે પહેલી વાર ખબર પડી છે, એટલે કહે છે કે એ વિક્ટરી હતી, નાની જીત હતી પણ શરૂઆત હતી. That night, Dirk told his friends Cram and Nor, તે રાતે તેના ફ્રેન્ડ્સ ક્રેમ એન્ડ નોરને કહ્યું. ક્રેમ એન્ડ નોર વેર રિયલી એક્સાઇટેડ, તે બંને જણા ખૂબ જ એક્સાઇટેડ, એ પણ ખૂબ ઉત્સાહમાં આવી ગયા. દે કુડ હાર્ડલી બિલીવ ધ ન્યૂઝ, તે ભાગ્યે જ આ સમાચાર માની શકે. ના હોય, આવું તો બને જ નહીં. દે વર્કડ ઓન કમ્પ્યુટર્સ ટુ, તેઓ પણ કમ્પ્યુટર પર કામ કરતા હતા. એન્ડ નાવ દે કુડ બ્રેક ધેમ, હવે તેઓ પણ તેને બ્રેક ડાઉન કરી શકતા હતા, બગાડી શકતા હતા. એટ લાસ્ટ દે હેડ અ વે ટુ ફાઇટ બેક, અંતે તેમની સામે, આ ટોબોરોની સામે લડવાનો એક રસ્તો મળી ગયો હતો. ટુમોરો ઇઝ ધ ડે, ડર્ફ સેડ. ટુમોરો ઇઝ ધ ડે, આવતીકાલે દિવસ છે, એવું નહીં, આવતીકાલે અગત્યનો દિવસ છે. માય કમ્પ્યુટર વિલ બી મેન્ડેડ, શબ્દ નવો છે. મેન્ડ એટલે રિપેર, REPAIR, મેન્ડ એટલે રિપેર. આવતીકાલે મારું કમ્પ્યુટર રિપેર કરવામાં આવશે. એન્ડ આઈ વિલ બ્રેક ઇટ અગેઇન, હું તેને ફરીથી બગાડી નાખીશ. યુ બોથ ડુ ધ સેમ, તમે બંને પણ આવું જ કરજો. અધર નેમ્સ વિલ સી વોટ ઇઝ હેપનિંગ, બીજા નેમો જોશે કે શું થઈ રહ્યું છે. મે બી દે વિલ જોઈન ઇન, કદાચ તેઓ પણ જોડાય. વી વિલ બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ, શબ્દ આમ છે. ટુ બ્રિંગ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ એટલે ફ્રેઝ છે. ટુ બ્રિંગ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ એટલે ઠપ કરી નાખવું. એકાદી વસ્તુ બંધ થાય તો બગડી ગયું કે પણ કેટલું બધું બંધ થાય તો ઠપ થઈ ગયું કહેવાય. એ કે પહેલાં હું એમ કરીશ, પછી ક્રેમ અને નોર કરશે, બીજા નેમ જોશે એ પણ એવું જ કરશે, તો કદાચ આપણે આખી વર્કશોપને ઠપ કરી નાખીશું. ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ, ક્રેમ હજુ પણ ડરતો હતો. કેમ ડરતો હતો? વોટ અબાઉટ ધ ટોબોસ, આ ટોબોરોનું શું? દે ઓલવેઝ નો એવરીથિંગ, દે વિલ નો અબાઉટ ધીસ ટુ, દે ઓલવેઝ નો એવરીથિંગ, તેમને હંમેશા બધી ખબર પડી જાય છે. દે વિલ નો અબાઉટ ધીસ ટુ, તેમને આ વિશે પણ ખબર પડી જશે કે આ ત્રણ જણાએ બગાડ્યું છે તો આપણને મારી નાખશે. એટલે ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ એટલે ડરતો હતો. ડર્ફ સમજાવે છે, નોટ ઇફ વી એક્ટ ટુગેધર, એક્ટ એટલે કામ કરવું, એમને ખબર નહીં પડે જો આપણે બધા એક સાથે કામ કરીશું. ઇફ 3 computers break down, they will think it is a power failure.
જો 3 કમ્પ્યુટર બ્રેકડાઉન થશે તો એવું માનશે કે આ પાવર ફેલર છે, પાવર ગયો છે. દે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન એટલે એક શું ખોટકાઈ ગયું છે તે શોધવા માટે તેઓ સેન્ટરમાં જશે. ધેન વી કેન ફોલો ધેમ, તો આપણે પણ તેને ફોલો કરી શકીશું. નોર્સ આઈઝ વેર શાઇનિંગ, નોરની આંખો ચમકવા લાગી, એટલે આંખોમાં તેજ દેખાયું કે હા એવું તો થઈ શકે એમ છે. ઇટ માઇટ વર્ક, હી સેડ. લેટ્સ ડુ ઇટ, ચાલો આપણે તે કરીએ. લેટ્સ ટેક અવર ચાન્સ, ચાલો એક તક લઈએ. નેક્સ્ટ ડે દે વેન્ટ બેક ટુ વર્ક, બીજા દિવસે એટલે આવું રાત્રે નક્કી કર્યું અને બીજા દિવસે તેઓ કામે ગયા. એઝ યુઝ્યુઅલ, બીજો એક ફ્રેઝ છે સરસ મજાનો, એઝ પર રૂટીન, ROUTINE, એને ગુજરાતી થાય હંમેશની જેમ. એઝ યુઝ્યુઅલ, એઝ પર રૂટીન, હંમેશની જેમ તેઓ કામે ગયા. એટ 12 hours ધ લંચ પીલ્સ વેર ગિવન આઉટ. પીલ એટલે ગોળી, લંચ પીલ ભોજનની ગોળી. હવે ટેકનોલોજી આટલી હાઈફાઈ છે એટલે બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો નહીં હોય, એટલે આ વ્યક્તિના આટલા વજન, આટલી હાઇટ પ્રમાણે આટલી કેલરી જોઈએ, એટલા કેલરીની ગોળી જ ગળાવી દેવાની, એટલે ભોજન બધું આવી જાય. એવી ગોળીઓ વહેંચવામાં આવી. બીજો એક શબ્દ નવો છે, ગીવ આઉટ, એટલે વહેંચવું. શબ્દ યાદ રાખશો, સરસ ઇમ્પોર્ટન્ટ છે. ગીવ આઉટ, વહેંચવું. સિમિલર થાય ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. 12 વાગે ભોજનની ગોળીઓ પીરસવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્વેલો એટલે ગળવું. ડર્ફ એ વધારે પડતો એટલો બધો એક્સાઇટેડ હતો કે તેનું ભોજનની ગોળીઓ પણ ગળી નહીં. 14 hours વોઝ 0 hours, 14 hour વોઝ 0 hour, 14 કલાક એટલે 2 વાગ્યાનો સમય એ 0 hour હતો, કામ પાર પાડવાનો સમય 0 hour હતો. હી કુડ હાર્ડલી વેઇટ, તે માંડ ભાગ્યે જ રાહ જોઈ શક્યો. ધ ટાઈમ કેમ ધો, જો કે સમય આવી ગયો. ડર્ફ બિગેન એટ વન્સ, ડર્ફે તરત શરૂ કર્યું. હી આસ્ક્ડ હિઝ કમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ ધ સેમ એઝ યસ્ટરડે, તેને ગઈકાલ જેવા મૂર્ખામી ભર્યા સવાલો કમ્પ્યુટરને પૂછવાનું શરૂ કર્યું. હાઉ, વેર, વોટ, વાય, વિચ, હુ. ધ કમ્પ્યુટર વર્કડ હાર્ડ, ઇટ ક્લિક્ડ લાઉડર એન્ડ લાઉડર બટ નો આન્સર કેમ. કમ્પ્યુટર સખત કામ કરવા લાગ્યું, તે મોટેથી ક્લિકિંગ ને હમિંગ સાઉન્ડ કરવા લાગ્યું, બટ જવાબ આવ્યો નહીં. ધેન ડર્ફ આસ્ક્ડ અનધર ક્વેશ્ચન્સ, પછી ડર્ફ એક બીજો ક્વેશ્ચન પૂછ્યો. હુ આર ધ ટોબોર્સ, હી ટેપ આઉટ, તેણે પૂછી નાખ્યું કે આ ટોબોર્સ કોણ છે. હુ આર ધ ટોબોર્સ, શબ્દ પર ધ્યાન દેજો. હુ આર ધ ટોબોર્સ. હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન, તે જાણતો હતો કે આ પ્રશ્ન ફોરબિડન છે, પ્રતિબંધિત છે, પૂછી શકાય તેમ નથી. હિઝ કમ્પ્યુટર વેન્ટ મેડ, તેનું કમ્પ્યુટર ગાંડું થઈ ગયું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, લાઇટ્સ ચાલુ બંધ થવા લાગી. ધેન અ રેડ લાઇટ ફ્લેશ્ડ, પછી એક લાલ લાઇટ ચમકી ઉઠી. ક્વેશ્ચન નોટ અલાઉડ, ઇટ પ્રિન્ટેડ આઉટ, આવો પ્રશ્ન પૂછી શકાય નહીં એવું લખેલું આવ્યું. ડર્ફ કુડ હિયર નોઝ કમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કમ્પ્યુટર, ડર્ફે સાંભળ્યું તો નોર અને ક્રેમ એના મિત્રોના કમ્પ્યુટરમાંથી જ અવાજો આવતા હતા. તેના કમ્પ્યુટર પણ આપણી ઝાલાવાડી ભાષામાં ગાંગરી ગયા હતા. દે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ, તે બંને પણ ક્લિકિંગ એટલે લાઇટ્સ ઓન ઓફ થતી હતી, ક્લિકિંગ સાઉન્ડ કરતા હતા, ફ્લેશ એટલે લાઇટ્સ ઓન ઓફ થતી હતી, ક્લિકિંગ એટલે સાઉન્ડ કરતા હતા. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ 3 કમ્પ્યુટર્સ, બીજા નેમો જે ભોળિયા ગુલામો હતા તે આમને જોઈ રહ્યા હતા 3 કમ્પ્યુટરને. અ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ, એમાંનો એક નેમ ડર્ફ પાસે પહોંચ્યો. વોટ ડીડ યુ આસ્ક, હી સેઇડ. તમે સીનને સમજ્યા હશે કે એના કમ્પ્યુટર ક્લિકિંગ અને ફ્લેશિંગ કરતા હતા, જુદી જાતનો અવાજ થતો હતો અને લાઇટ્સ ઓન ઓફ થયા કરતી હતી. એટલે પહેલાં એ પૂછ્યું કે તમે એવું તો શું પૂછ્યું હતું કે આ કમ્પ્યુટરને આટલું બધું જોર પડી ગયું ને તે અવાજ કરવા લાગ્યું. ડર્ફ એવું તો ઈચ્છતો જ હતો કે કોક એને પૂછે, એટલે ડર્ફ ટોલ્ડ હિમ, ડર્ફે તેને કહી દીધું કે આવું પૂછો,
આ પ્રશ્ન પૂછો કે હુ આર ધ ટોબોર્સ, તમને બધાને બહુ મજા આવશે. હવે જે પેલો પૂછવા આવ્યો હતો એ સમાજસેવી માણસ હશે એટલે એણે બૂમ પાડીને જ કહી દીધું. ધ નેમ્સ શાઉટેડ ટુ અધર વર્કર્સ, બધા નેમોએ બીજા વર્કરોને બૂમો પાડી. આસ્ક યોર મશીન્સ અબાઉટ ટોબોર્સ, દે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન. તમારા હે મિત્રો, તમે બધા જ તમારા મશીન્સને, તમારા કમ્પ્યુટરને ટોબોર વિશે પૂછો, તે જવાબ આપી શકતા નથી. હવે બધાએ એકસાથે એવો પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. બધાના જ મશીનમાંથી ક્લિકિંગ અને હમિંગ સાઉન્ડ આવતો હતો અને બધાના જ મશીન્સ ફ્લેશિંગ કરતા હતા. તેથી ધેર વોઝ એન અપરોર. અપરોર એટલે ધાંધલ ધમાલ, કોલાહલ, ઘોંઘાટ, શોર બકોર થઈ ગયો. ઝાલાવાડી ભાષામાં બગડાટી બોલાણી. ઇટ વોઝ જસ્ટ ડર્ફ હેડ હોપ્ડ ફોર. અને ડર્ફે આવી જ આશા રાખી હતી કે બધા જ કમ્પ્યુટર જો એકસાથે, બધા જ વ્યક્તિઓ એકસાથે કામ કરે તો ખબર પડશે નહીં કે કેમ આવું થયું છે અને નેમોને સેન્ટરમાં જતાં ફોલો કરી શકાશે. ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન, હુ આર ધ ટોબોર્સ. બધા નેમો એકસાથે હુ આર ધ ટોબોર્સ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. ધ ટોબોર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ. ડ્યુટી પર એક ટોબોર હતો, એ ખૂબ જ ચિંતિત થયો. હી કેમ ઓવર ટુ સી, તે જોવા આવ્યો. બટ હી કુડ ડુ નથિંગ, પણ તે કાંઈ કરી શકે નહીં. ઓલ ધ કમ્પ્યુટર્સ વેર બ્રેકિંગ ડાઉન ઓલ એટ વન્સ. બધા જ કમ્પ્યુટર એકસાથે બંધ થઈ રહ્યા હતા. ધ ટોબોર રેંગ એન એલાર્મ બેલ, અધર ટોબોર્સ રશ્ડ ઇન. ટોબોરે એલાર્મ બેલ વગાડ્યો અને બીજા ટોબોર્સ રશ ઇન, તે હોલમાં, તે વર્કશોપમાં ધસી આવ્યા. દે જસ્ટ સ્ટૂડ ધેર એન્ડ લુક્ડ. તેઓ ફક્ત ત્યાં ઊભા રહીને જોવા લાગ્યા. તે ડીડન્ટ નો વોટ ટુ ડુ. શું કરવું તેમને સમજાયું નહીં. ધીસ હેડ નેવર હેપન બિફોર. આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું. ડર્ફ વોચડ ધેમ. ડર્ફ એમને ધ્યાનથી જોયા કરતો હતો, પેલા ટોબોર્સને, કે આ લોકો શું કરે છે. ધ ટોબોર સ્પોક ટુ ઇચ અધર. ટોબોરોએ એકબીજા સાથે વાત કરી. ધેન તે વેન્ટ આઉટ. તેઓ બહાર ગયા. ડર્ફ ફોલોડ એટ વન્સ. ડર્ફ તરત જ એમને ફોલો કરવા લાગ્યો, અનુસરવા લાગ્યો, પાછળ પાછળ જવા લાગ્યો. દે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર. હી વોઝ શ્યોર ઓફ ઇટ. ડર્ફને શ્યોર હતું, ખાતરી હતી કે તેઓ સેન્ટર તરફ જતા હતા. નોર એન્ડ ક્રેમ જોઈન હિમ. નોર અને ક્રેમ પણ ડર્ફની સાથે જોડાયા. કીપિંગ આઉટ ઓફ સાઇટ. સાઇટ એટલે નજર, કીપ આઉટ એટલે બચાવવું, નજર બચાવીને. આ ફ્રેઝને યાદ રાખજો, કીપ આઉટ ઓફ સાઇટ, નજર બચાવીને. દે ફોલોડ ધ ટોબોર્સ એટલે છુપાતા છુપાતા તેઓ ટોબોર્સનો પીછો કરવા લાગ્યા. ઇટ વોઝ લકી દેટ ટોબોર્સ વેર સો એન્ક્સિયસ ટુ ગેટ ટુ ધ સેન્ટર. આખું વર્કશોપ બગડી ગયું છે એટલે ટોબોર્સ એ સેન્ટરમાં જવા માટે એટલા બધા એન્ક્સિયસ હતા, ચિંતાતુર અથવા આતુર હતા. એ એના માટે લકી સાબિત થયું કે એમણે ફાંફા માર્યા વગર, પાછળ જોયા વગર, આજુબાજુ જોયા વગર ચાલ્યા રાખ્યું. દે ડીડ નોટ લુક બેક ઇવન વન્સ. એટલા બધા ચિંતાતુર હતા કે એમને એક પણ વાર પાછળ જોયું નહીં. એટલે ટોબોર્સ આગળ ચાલ્યા જાય છે. પેલા ત્રણ હીરો પાછળ ચાલ્યા જાય છે. ઓન ધ વે, રસ્તામાં, ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ અ શોક. ડર્ફ અને એના મિત્રોએ એક એવું દ્રશ્ય જોયું જેનાથી તેમને શોક એટલે આઘાત લાગ્યો. દે પાસ્ડ અ રૂમ દેટ વોઝ ફૂલ ઓફ અનહેપી સાઉન્ડ્સ. તેઓ એક એવા રૂમ પાસેથી પસાર થયા જે દુઃખદ અવાજોથી ભરેલું હતું. ધ સાઉન્ડ્સ વેર લાઇક નેમ્સ ક્રાઇંગ. સાઉન્ડ એવો હતો કે જાણે બધા નેમ્સ રડતા હોય. દે વેન ટુ લુક. તેઓ જોવા ગયા કે આ શું છે. તો એ રૂમનો ડોર હેડ આયર્ન બાર્સ ઓન ઇટ. આયર્ન એટલે લોખંડ, બાર એટલે સળિયા. તે રૂમના દરવાજા પર લોખંડના સળિયા હતા. લાઇક અ પ્રિઝન ડોર, જેલના દરવાજાની જેમ. ઇટ વોઝ ટ્રુ દેર વેર નેમ્સ ઇનસાઇડ. અને સાચી વાત એ હતી કે એની અંદર નેમ કેદીઓ હતા. બોથ મેલ એન્ડ ફિમેલ, સ્ત્રીઓ પુરુષો બંને. એન્ડ દે વેર ક્રાઇંગ. અને તેઓ રડતા હતા. એનો અવાજ આવતો હતો. ડર્ફ ગાસ્પ્ડ. ગાસ્પ એટલે નિશ્વાસો નાખવો. અથવા તો હાંફી જવું. આ જોઈને
ઊંડો નિશાસો નખાઈ ગયો, હાંફી ગયો. હી ન્યૂ વોટ ધીસ વોઝ, આ શું છે તે જાણતો હતો. ઇટ વોઝ ધ મેમરી યુનિટ, આ મેમરી યુનિટ હતું. આખી જે સિટી હતું, આખું ટોબોરે બનાવેલું જે નગર હતું એનું આ મેમરી યુનિટ હતું. આ ટોબોર જતા હતા એ એનું પાવર યુનિટ હતું, એનું સેન્ટર હતું, ત્યાંથી બધું કંટ્રોલ થતું હતું. પણ આ મેમરી યુનિટમાંથી મેમરીને ખેંચવામાં આવતી હતી. હવે લોજિકલ મેમરી માણસની હોય, લોજિકલ મેમરી કમ્પ્યુટરની ન હોય. તો મેમરી યુનિટ હતું. ઓલ ધ નેમ્સ હેડ કેજીસ ઓવર ધેર હેડ્સ, દરેક નેમના માથા પર કેજીસ હતા, પાંજરા હતા. ધ કેજીસ વેર લીટ અપ, લાઇટનું V2 છે, લાઇટ લીટ અપ તો V3 છે. પાંજરાઓ ઝગમગતા હતા. ધેર જોબ વોર ટુ ટેક અવે ધ મેમરી ઓફ ધ નેમ્સ પ્રિઝનર. ધેર જોબ, તેઓનું કામ, એટલે પાંજરાઓ જે માણસના નેમ્સના માથા પર ફિટ કરેલા હતા, એ પાંજરાનું જોબ એટલે કામ એ હતું કે નેમ પ્રિઝનરની મેમરીને ખેંચી લેવી. ડર્ફ હેડ સીન નેમ્સ ફ્રોમ ધ મેમરી યુનિટ બિફોર. ડર્ફે આના પહેલાં પણ મેમરી યુનિટમાંથી બહાર નીકળેલા નેમ્સને જોયા હતા. દે વેર પુઅર થિંગ્સ, તે સાવ બિચારા ખોખલા થઈ જતા, કમ્પ્લીટલી લોસ, સાવ ખાલી થઈ જતા. એન્ડ દે ડિડન્ટ લીવ વેરી લોંગ, તે લાંબુ જીવતા નહીં. એટલે કે તેના પર મશીન મૂકીને એની મેમરીને ખેંચી લેવામાં આવતી, એટલે ખોખલા થઈ જતા અને લાંબુ જીવતા નહીં. ડર્ફ્સ ફેસ બીકેમ હાર્ડ, ડર્ફનો ચહેરો સખત બન્યો, ધર્મેન્દ્રના ફિલ્મોની જેમ. ધ ટોબોર હેડ લોટ ટુ આન્સર ફોર. ટોબોરે હજુ મારા કેટલાય પ્રશ્નોના જવાબ આપવાના છે. ચૂન ચૂન કે બદલા લૂંગા, એવો તમે ડાયલોગ સાંભળ્યો હશે. તે પછી વિલન છેલ્લે પકડાય તો મુક્કા મારતો જાય અને પ્રશ્ન પૂછતો જાય, મેરે બાપ કો ક્યું મારા, મેરી જમીન ક્યું લે લી, ને એવા સેન્સમાં છે. ઇટ વોઝ જસ્ટ જોકિંગ. ટોબોરે હજુ ઘણા પ્રશ્નોના જવાબ આપવાના બાકી છે. ડર્ફ એટલે આપણો હીરો ધર્મેન્દ્ર ખૂબ ગુસ્સે થયો આ દ્રશ્ય જોઈને. એટલાસ દે કેમ ટુ ધ સેન્ટર, અંતે તેઓ સેન્ટર પાસે આવ્યા. ટોબોર્સ વેન્ટ ઇન થ્રુ અ બિગ સિલ્વર ડોર, મોટા સિલ્વર દરવાજામાંથી ટોબોર્સ એન્ટર થઈ ગયા. ધ ડોર બિગેન ટુ સ્લાઇડ શટ, દરવાજો ખસીને બંધ થવા લાગ્યો. બટ ધ નેમ્સ વેર ક્વિક, નેમ્સ ઝડપી હતા. દે રેન ફાસ્ટ એન્ડ જસ્ટ ગોટ ઇન, તેઓ દોડ્યા અને અંદર પ્રવેશી ગયા. શેમાં? સેન્ટરમાં. ધ સેન્ટર વોઝ અ લાર્જ રૂમ, સેન્ટર એક મોટો રૂમ હતો. ઇટ હેડ બિગ કમ્પ્યુટર્સ ઓલ અરાઉન્ડ ઇટ, તેની આસપાસ ચારે બાજુ મોટા મોટા કમ્પ્યુટર્સ હતા. એન્ડ ઇન ધ સેન્ટર દેર વોઝ અ જાયન્ટ કમ્પ્યુટર, અને વચમાં સેન્ટરમાં એક મોટું રાક્ષસી કમ્પ્યુટર હતું. ડર્ફ લુક એટ ઇટ વિથ હેટ ઇન હિઝ હાર્ટ, ડર્ફે હૃદયમાં નફરત સાથે તે કમ્પ્યુટર સામે જોયું. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ, અંતે તે સાચો પણ હતો, કારણ કે ધીસ વોઝ ધ બ્રેઇન ઓફ ધ સિટી, આ નગરનું બ્રેઇન એટલે મગજ હતું. ધેર વેર સમ ટોબોર્સ ટુ, ત્યાં કેટલાક ટોબોર્સ હતા. દે વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બિગ કમ્પ્યુટર, તે મોટા કમ્પ્યુટરની આગળ ઊભા હતા. દે ડિડન્ટ સી નેમ્સ, તેમણે નેમોને જોયા ન હતા. નોટ ટીલ ઇટ વોઝ ટુ લેટ, જોયા ન હતા, અને જોયા હતા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. બહુ મોડું કેમ થઈ ગયું હતું એ કંઈ સમજે એ પહેલાં એણે પ્રશ્ન પૂછી નાખ્યો હતો. ડર્ફ રેન એક્રોસ ટુ ધ કમ્પ્યુટર, ડર્ફ એક કમ્પ્યુટર તરફ દોડી ગયો. હી વોઝ સ્ટીલ વર્કિંગ વેલ, તે હજુ પણ બરાબર કામ કરતું હતું. બટ વન પાર્ટ હેડ અ લોટ ઓફ રેડ લાઇટ ફ્લેશિંગ, એના એક ભાગમાં ઘણી બધી લાલ લાઇટ ફ્લેશ કરતી હતી, ચમકતી હતી. દે શોવડ ધ બ્રેકડાઉન ઇન ડર્ફ્સ વર્કશોપ, તે ડર્ફની વર્કશોપમાં થયેલું બ્રેકડાઉન દર્શાવતી હતી. ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન, ઇટ ઇવન હેડ અ વોઇસ, તે ખૂબ જ ચતુર હોશિયાર મશીન હતું, તેને અવાજ પણ હતો. બ્રેકડાઉન ઓન ધ 4th ફ્લોર, ઇટ સેઇડ, તેમ બોલતું હતું. બ્રેકડાઉન ઓન ધ 4th ફ્લોર, લોસ ઓફ પાવર, પ્લીઝ ઇન્વેસ્ટિગેટ, આવું બોલ્યા કરતું હતું. ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરવી. 4th ફ્લોર પર પાવર લોસ થયો છે, જાઓ તપાસ કરો. ડર્ફ રેન ફોરવર્ડ, એવું બોલ્યા કરતું હતું. એ કમ્પ્યુટર પાસે ડર્ફ દોડી ગયો.
ઇટ પ્રેસ્ડ બટન. ધ કમ્પ્યુટર વોઝ નાવ રેડી ફોર ક્વેશ્ચન. તેણે એક બટન દબાવ્યું. કમ્પ્યુટર પ્રશ્ન સ્વીકારવા તૈયાર હતું. હુ આર ધ ટોબોર્સ, હી યેલ્ડ. તેણે બૂમ પાડી ઉઠી. એટ ઓલ. અંતે બૂમ પાડી દીધી કે આ ટોબોર્સ કોણ છે. એટલે કે આ કમ્પ્યુટર અવાજને પણ પરખતું હતું. એટલે તેણે પૂછીને પ્રશ્ન કરી લીધો. હવે સેન્ટરની અંદર બીજા નેમ્સ હતા. આગળ એક વાક્ય એવું આવ્યું કે ટોબોર્સે નેમ્સને જોયા ન હતા, અને જોયા હતા ત્યારે મોડું થઈ ગયું હતું. આ મોડું ત્યારે થઈ ગયું હતું કારણ કે એણે ઓલરેડી પ્રશ્ન પૂછી લીધો હતો, પ્રોહિબિટેડ ક્વેશ્ચન પૂછી લીધો હતો. એટલે એ કમ્પ્યુટરમાં પણ હવે બ્રેકડાઉન થવાનું શરૂ થશે. ટોબર કેમ અપ બિહાઇન્ડ હર રેડી ટુ કિલ હિમ વિથ અ ટચ. ટચ કરીને મારી નાખવા માટે એક ટોબોર ડર્પ પાસે આવ્યો, કારણ કે તે સેન્ટરમાં કેવી રીતે પ્રવેશ્યો. એટલે ગુસ્સે તો થાય નહીં. ટોબોર એની સુરક્ષા કરવા માટે હતો, એટલે એને ટચ કરીને મારવા માટે આવે. બટ ધ ટોબોર વોઝ વીક. ટોબોર વીક પડી ગયો હતો, નબળો થઈ ગયો હતો. હી હેડ લોસ્ટ સમ ઓફ હિઝ પાવર. તેનો થોડોક પાવર તેણે ગુમાવ્યો હતો. બિકોઝ ઓફ ધ કમ્પ્યુટર બ્રેકડાઉન હી કુડ નો લોંગર કિલ. કમ્પ્યુટર બ્રેકડાઉનના કારણે એણે ટચ તો કર્યું, પણ તે ડર્ફને મારી શક્યો નહીં. ટચ કરીને મારી નાખતો હતો એવી એની શક્તિ એણે ગુમાવી હતી. એટલે હવે ડર્ફ, આપણો હીરો સમજી ગયો કે હવે આને ડીકા મારવામાં વાંધો નહીં. એટલે ડર્ફ કિક્ડ એન્ડ સ્ટ્રગલ્ડ. એટલે આપણા હીરો અને વિલનની અંતિમ ફાઇટ શરૂ થાય છે. એને લાતો મારીને સંઘર્ષ કર્યો, એની સાથે યુદ્ધ કર્યું. એન્ડ મેડ હોલ ઇન ધ ટોબોઝ સિલ્વર યુનિફોર્મ. ટોબોરના સિલ્વર યુનિફોર્મમાં ડીકા મારીને હોલ કરી નાખ્યો. હી કુડન્ટ બિલીવ હિઝ આઈઝ. તેની આંખો આ દ્રશ્ય માની શકી નહીં. ધ ટોબોઝ બોડી વોઝ નોટ લાઇક અ નેમ્સ બોડી એટ ઓલ. ટોબોરનું શરીર નેમના શરીર જેવું ન હતું. ડર્ફ પુટ આઉટ હિઝ હેન્ડ એન્ડ ઓપન્ડ અ ડોર ઇન ધ ટોબોઝ ચેસ્ટ. ડર્ફે હાથ લંબાવ્યો અને ટોબોરની છાતીમાં દરવાજો ખોલ્યો. ધેર વેર વાયર્સ ઇનસાઇડ. તેની અંદર તો બધા વાયર્સ હતા. આ નેમો એવું માનતા હતા કે આ ટોબોર્સ એ દેવો છે, તે સર્વશક્તિમાન છે. પણ આજે ખબર પડી કે એની ચેસ્ટમાંથી દરવાજો ખોલ્યો તો અંદર વાયર હતા. ટોબોઝ સ્ટ્રેગર એટલે લથડિયું ખાવું. ઇટ કુડન્ટ વોક. ઇટ ફેલ ટુ હિઝ નીઝ એન્ડ ક્રોલ્ડ. તે ચાલી શકતો ન હતો. તે તેના ઢીચણીએ પડી ગયો. એન્ડ ક્રોલ એટલે ઘસડાવા લાગ્યો. આ તો મશીન છે, એનામાં પ્રોગ્રામ ફિટ કરેલો હોય કે આ ઓબ્જેક્ટને મારવાનું છે, તો સીધો ના ચાલી શકે તો ઢીચણીએ ન પડી શકે તો ઘસડાને પણ એ જ દિશામાં જાય. ડર્ફ ક્રાઇડ આઉટ ટુ અધર્સ. ડર્ફે બીજાઓને બૂમ પાડી. ક્રેમ નોર્ને, જોયા શું કરો તમે, આ બધા ટોબોર્સને મારવા માંડો, કારણ કે હવે એનામાં શક્તિ રહી નથી. આપણે એનો નાશ કરવાનો છે. ઇટ વોઝ અ ક્રાય ઓફ વિક્ટરી. તે જીતની ચીસ હતી. ધ ટોબોઝ આર ઓનલી મશીન્સ, દે આરન્ટ ગોડ્સ એટ ઓલ. અહીંયા તમને ખ્યાલ આવશે કે એમની શ્રદ્ધા કે અંધશ્રદ્ધા શું હતી. દે આરન્ટ ગોડ્સ એટલે દેવો. તે દેવો નથી, તે તો ખાલી મશીન છે. દે આર ઓનલી મશીન્સ, દે કેન બી બ્રોકન. તેમને તોડી શકાય છે. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી. આ ક્રાય, આ ચીસ, આ અવાજ આખા નગરમાં ફેલાઈ ગયો. ધ નેમ્સ સ્ટોપ વર્ક એન્ડ એટેક ધ ટોબોઝ. નેમોએ કામ બંધ કર્યું. ટોબોઝ પર એટેક એટલે હુમલો શરૂ કર્યા. નાવ ધેર વોઝ નો ડેન્જર ફ્રોમ ધ ટોબોર્સ. હવે ટોબોર્સ તરફથી કોઈ ડેન્જર એટલે ખતરો ન હતો. ધેર પાવર હેડ ગોન. તેમની શક્તિ જતી રહી હતી. સૂન ધ સિટી બિલોંગ ટુ ધ નેમ્સ. અને થોડાક સમયમાં આ શહેર નેમોની માલિકીનું બની ગયું. ડર્ફ વોઝ ધ હીરો ઓફ ધ સિટી. ડર્ફ એ આ શહેરનો હીરો હતો. હી વોઝ હેપી. હિઝ પીપલ વેર ફ્રી. તે ખુશ હતો કે તેના લોકો મુક્ત થયા હતા, ગુલામીમાંથી મુક્ત થયા હતા. બટ હી સ્ટીલ નીડેડ ટુ આસ્ક સમ મોર ક્વેશ્ચન. પણ એને હજુ પણ થોડાક પ્રશ્નો પૂછવા હતા. હુ વેર ધ ટોબોર્સ. આ ટોબોરો કોણ હતા? આગળ મેં તમને બતાવ્યું હતું કે હુ આર ધ ટોબોર્સ. ટોબોર્સ કોણ છે ને અહીંયા ટોબોર્સ કોણ હતા, હવે નાશ પામ્યા છે. વેર હેડ દે કમ ફ્રોમ. વુડ દે
એવર કમ બેક, તેઓ ક્યાંથી આવ્યા હતા, શું તે ફરીથી ક્યારેય પાછા આવશે, આવા એને સવાલો પૂછવા હતા. ડર્પ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ અ જાયન્ટ કમ્પ્યુટર એટ ધ સેન્ટર. ડર્પ પેલા સેન્ટરના જાયન્ટ એટલે મોટા કમ્પ્યુટરની આગળ ઊભો રહ્યો. ઇટ વોઝ રનિંગ ડાઉન નાવ, તે હજુ પણ થોડુંક ચાલતું હતું. બટ અ ફ્યુ લાઇટ્સ વેર સ્ટીલ ઓન, થોડીક લાઇટો હજુ પણ ઓન હતી. રન ડાઉનનો અર્થ ધીમે ધીમે બંધ થઈ રહ્યું હતું એવું પણ કરી શકો. થોડીક લાઇટ્સ હજુ ઓન હતી. એન્ડ સમ સાઉન્ડ્સ કેમ ફ્રોમ ઇટ, અને તેમાંથી થોડોક અવાજ પણ આવતો હતો. ઇટ વુડ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ બિફોર ઇટ બ્રોક ડાઉન કમ્પ્લીટલી, સંપૂર્ણપણે બંધ થાય એ પહેલાં થોડાક પ્રશ્નોના જવાબ આપી શકે તેમ હતું. ધ કમ્પ્યુટર્સ વોઇસ વોઝ વીક એન્ડ ડર્ફ હેડ ટુ લિસન વેરી કેરફુલી ટુ ધ આન્સર્સ. કમ્પ્યુટરનો અવાજ વીક હતો અને ડર્ફે તેને ખૂબ જ શાંતિથી સાવધાનીપૂર્વક સાંભળવો પડ્યો. પેલું મશીન જાયન્ટ કમ્પ્યુટર જવાબ આપે છે કે રોબોટ્સ વેર મેડ બાય મેન. આ પહેલી વખત એ ટોબોરનું રોબોટ્સ બોલે છે. રોબોટ્સને માણસો દ્વારા બનાવવામાં આવ્યા. રોબોટ્સ મસ્ટ નેવર કિલ મેન, રોબોટ્સ ક્યારેય માણસને મારી શકે નહીં. રોબોટ્સ મસ્ટ, અને ધ વોઇસ ડાઈડ અવે. રોબોટ્સ મસ્ટ, પછી અવાજ ધીરે ધીરે બંધ થઈ ગયો. દેર વોઝ સાયલેન્સ, શાંતિ છવાઈ ગઈ. એન્ડ ધેન ડર્પ અન્ડરસ્ટુડ, અને પછી ડર્પ સમજી ગયો. વી આર નોટ નેમ્સ, આપણે નેમ નથી. હી સેડ ટુ હિમસેલ્ફ, વી આર મેન. આ નેમનું ઉલટું જે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું તે, આપણે મેન છીએ. મેન એન્ડ વીમેન. એઝ ટાઈમ પાસ્ડ ધ નેમ્સ ગોટ મિક્સડ અપ, જેમ જેમ સમય વીતતું ગયો તેમ નામ મિક્સ થતા ગયા. ઇટ ઇઝ ઓલ ક્લિયર નાવ, નેમ ઇઝ મેન, ટોબોર ઇઝ રોબોટ. હવે તો સ્પષ્ટ છે કે આ ટોબોર એ રોબોટ છે અને નેમ એ મેન છે. હી સ્ટૂડ એન્ડ લુક એટ ધ કમ્પ્યુટર, તે ઊભો રહીને કમ્પ્યુટર સામે જોવા લાગ્યો. બિફોર ધ વોર પીપલ હેડ મેડ રોબોટ ટુ હેલ્પ ધેમ. યુદ્ધ પહેલાં લોકોએ રોબોટને તેમની મદદ કરવા માટે બનાવ્યા. આફ્ટર ધ વોર, યુદ્ધ પછી, ધ રોબોટ્સ ટુક ઓવર, રોબોટે હવાલો સંભાળી લીધો. પીપલ બીકેમ ધ સ્લેવ્સ ઓફ ધ મશીન, અને લોકો આ મશીનના ગુલામ થઈ ગયા. ધીસ મસ્ટ નેવર હેપન અગેઇન, હી સેઇડ, આવું ફરીથી ક્યારેય ન થવું જોઈએ, તે બોલ્યો. વી મસ્ટ મેક અ ન્યૂ વર્લ્ડ આઉટસાઇડ ધ સિટી, આપણે આ દુનિયાની બહાર, આ સિટીની બહાર એક નવી દુનિયા વસાવીશું. નાવ, ફ્રોમ નાવ ઓન, મશીન મસ્ટ બી અવર સ્લેવ્સ, અને હવેથી મશીનો આપણા ગુલામો હશે. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. આ સાયન્સ ફ્રિક્શન સ્ટોરી છે, એટલે કાલ્પનિક કથા છે, પણ કદાચ એવું બને કે આગામી સમયમાં એ સાચું પણ હોઈ શકે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.